श्री धर्मनाथाय नमः, श्री शांतिनाथाय नमः, श्री शंखेश्वर पार्श्वनाथाय नमः, श्री अनंत लब्धि निधानाय श्री गौतम स्वामी ने नमः। श्री जवाहरनगर जैन श्वेतांबर मूर्ति पूजक संघ गोरेगांव मुंबई नवनिर्मित पंचशिखरीय श्री शांतिदीन महाप्रासाद की महामंगलकारी अंजन सलाका प्रतिष्ठा का श्रेष्ठतम मंगल मुहूर्त विक्रम संवत 2083 महावत छठ शुक्रवार दिनांक 26 फरवरी 2027 के दिन आ रहा है। विशिष्टतम शुभ ग्रह नक्षत्र आदि के योग से युक्त यह शुभ मुहूर्त समस्त श्री संघ के लिए महामंगलकारी है। सकल श्री संघ के लिए उन्नतिकारक और अभ्युदय करने वाला है। शासन देव की कृपा से यह महामंगलकारी प्राण प्रतिष्ठा महोत्सव अविस्मरणीय रहे, शासन प्रभावना करने वाला बने, इसी मंगल शुभ भावना पूर्वक अंतर के आशीर्वाद आचार्य सागर सूरी दिनांक 3 फेब्रुआरी 2026। स्वारमितन्मया लब्धं सुधाब्देरवगाहना भक्तिर्भगवती बीजं परमानंद संपदम्। ज्ञानी भगवंतो नाना नाना श्लोकની અંદર ઉત્તમ ઉત્તમ વાતો બતાવે છે। બધાને સુખની ઈચ્છા છે, કોઈને દુઃખની ઈચ્છા નથી। બધા સુખના માટે પ્રયત્ન કરે છે,
કોઈ પણ સુખ માટે પ્રયત્ન કરતું નથી, છતાં પણ બધા સુખી થતા નથી. કારણ શું? સુખ માટેનો પ્રયાસ કેટલા કાળથી ચાલે છે? અનંત 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 કાળ સુખ માટેનો પ્રયાસ. કારણ જીવનો સ્વભાવ જ છે સુખમય. જે સ્વભાવ હોય એ તરફ જ એ વસ્તુ જાય. જેમ પાણી ઉકાળો તો પાણીનો સ્વભાવ શું? ઠંડુ. હવે પાણી ઉકાળ્યું એટલું ગરમ છે. તો સ્વભાવ શું છે? ખબર કઈ રીતે પડે? એનો સ્વભાવ ઠંડો છે. તમે ગમે તેટલું ગરમ કરો અને પછી એને રાખો, ધીરે ધીરે શું થશે? ઠંડુ. એ સ્વભાવની અંદર આવે. ધીરે કોઈ કેમ મારો ગુસ્સાનો સ્વભાવ છે, ખોટી વાત છે. વાત જ ખોટી છે. જીવનો સ્વભાવ ગુસ્સો છે, તો આપણે કઈ રીતે કહી શકીએ કે મારો સ્વભાવ ગુસ્સો? ગુસ્સાનો સ્વભાવ જ નથી. જો સ્વભાવ હોત 24 hours 24 કલાક તમે ગુસ્સામાં રહી શકો? સ્વભાવ તમે ઇગ્નાઇટ થાવ, જ્વલનશીલ ગુસ્સાના કારણે, અને પછી ધીરે 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 શાંત થઈ જાય, ઠંડા થાવ. પછી તમને ભાન આવે શું ભૂલ કરી, મારો સ્વભાવ જ નહોતો અને મેં કર્યું. એ આપણને ખ્યાલ આપે. એટલે આપણો પણ સ્વભાવ ગુસ્સાનો નથી. ક્ષમા, શાંત અવસ્થા, પ્રસન્નતા. એવી જ રીતે જીવનો સ્વભાવ છે સુખમય. જીવનો સ્વભાવ છે. અને આપણે સુખમય હોવા છતાં સુખના માટે પ્રયત્ન કરીએ. કારણ વર્તમાનની અંદર વિભાવ દશા છે. સ્વભાવ દશા પામવા માટે આ બધો પ્રયત્ન છે. સ્વભાવમાં હોય તો પછી એને પામવી કેમ પડે? જે હમણાં બરાબર. સ્વભાવમાં હોય તો પામવાની વાત ક્યાં આવે? સૂર્ય પ્રકાશમય કે અંધકારમય? પ્રકાશમય. વાદળાથી એકદમ છવાઈ જાય, કાળા કાળા વાદળા, સૂર્ય દેખાય પણ નહીં, અંધકાર થઈ જાય. શું થયું? સ્વભાવ હોવા છતાં આવરણ. ત્રીજી વ્યક્તિમાં એમના પોતાના માટે તો પ્રકાશ ચાલુ જ છે ને. તો આપણે પણ અંદર પ્રકાશ તો ચાલુ જ છે. હા, અંદર તો આત્મા અનંત સુખમય નિશ્ચય એની અંદર શું છે? મારો આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય છે. આ બધી જે ભાવનાઓ શું છે? શુદ્ધ સત્તાની અંદર જે પડેલો છે એની ભાવના છે. એટલે અંદર તો એવો જ છે. આપણને પ્રત્યક્ષ નથી થતું, આપણને અનુભવ નથી થતો. અંદર તો આત્મા અજ્ઞાનમય નથી, દુઃખમય નથી, છે જ નહીં. આ તો ફક્ત આવરણ જ છે. જેમ સૂર્ય પોતે વાસ્તવિક તો તેજસ્વી જ છે, આવરણના કારણે આપણને એમ લાગે. એવી જ રીતે આપણો આત્મા પણ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, સુખમય છે, પણ કર્મના આવરણના કારણે આપણને અંદરનું પ્રકટ નથી થતું. ત્યાં હવા આવે અને વાદળા વિખેરાઈ જાય અને સૂર્ય રહ્યા બાદ આરાધના, સાધના, ધ્યાન દશાના એની હવા આવે જોરદાર, કર્મના વાદળા થતી જાય. એ માટેનો પ્રયત્ન છે. વાત આપણી સુખમય છે, છતાં સુખના માટે પ્રયત્ન ચાલે અને આપણે સુખી થતા નથી. સતત જન્મ મરણ ચતુર્ગતિમય સંસારની અંદર ભટક્યા જ કરીએ છીએ, ભટક્યા જ કરીએ. અને જ્યાં જઈએ ત્યાં સુખના માટે શોધ. સતત જ્યારે સદગુરુનો યોગ થાય છે ત્યારે બતાવે આપણને જેના માટે તમે મહેનત કરી રહ્યા છો, પાણીનું વલોણું કરી રહ્યા છો, માખણ માટે અનંત કાળથી પાણીને વળો, માખણ ક્યારે મળશે? એવી જ રીતે ભૌતિકતાની અંદર, ભૌતિક સામગ્રીની અંદર
સુખની ચાના, સુખના માટે પ્રયત્ન એ પાણી વળવા જેવું છે. અનંત કાળથી આપણો આ જ પ્રયત્ન ચાલ્યો છે. અનંત કાળથી આ જ. એટલે હજી સુધી માખણ મળ્યું જ નથી. માખણ કારણ અસ્થાને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ નાનકડા શ્લોકમાં મહામોપાધ્યાય યશો વિજયજી ભગવત અદ્ભુત વાત કરી રહ્યા છે. સુખ જોઈએ છે ક્યાંથી? ઉપાધ્યાય ભગવંતની વાતો એટલે અદ્ભુત, અત્યંત સૂક્ષ્મતાપૂર્ણ. સારવેતન્મયા લબ્ધમ. આપણું ભાગ્યોદય છે. આ મહાપુરુષોએ પ્રયત્ન કર્યા અને જે એમને મળ્યું એ આપણી સામે પ્રકટ. બધા આગમો આપણે વાંચી શકીએ છીએ. વર્તમાનમાં જે સુખ છે એને વાંચી શકીએ છીએ નથી, પણ એની અંદર અવધાન એના અંદર ડૂબકી મારી અને પૂજ્યશ્રીએ સાર મેળવ્યો. સાર દૂધનો સાર શું? લાસ્ટ રીતે એવી રીતે આગળનો દરિયો એની અંદર ડૂબકી લગાવીને સાર એ સાર આપણને બતાવી રહ્યા છે. સારામ એ તન્મયા લબ્ધમ એ પ્રાપ્ત કર્યું. શ્રુતાબ્દેર અવગાહન, શ્રુતરૂપી સમુદ્ર એમાં ડૂબકી લગાવી અને સાર સાર શું? ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપૂર્ણ. બધા સુખો, દુનિયાના ભૌતિક સુખો, આધ્યાત્મિક સુખો, જેનું નામ સુખ કહેવાય, કે બધા સુખો યાવત પરમ આનંદ મોક્ષનો સુખ એ કેવલ અને કેવલ આત્માની સાથે જેનો સંબંધ છે. એ બધા સુખો શેનાથી પ્રાપ્ત થાય છે? ગ્રેજ્યુએટ થવાથી, જોબ કરવાથી, પૈસાથી નહીં. પરમાત્માની ભક્તિ. બસ ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપદા. બધા સુખો પરમાત્મા ભક્તિના દ્વારા પ્રાપ્ત થાય છે. આ નાનકડી વાત બહુ મોટી વાત છે. હવે તો ભક્તિ કરીએ છીએ, વાતો આવે છે. હવે ભક્તિ કરીએ છીએ, પણ ભક્તિનું રહસ્ય સમજવું પડે. તમે ભક્તિ કરો છો, તમે તો કઈ કરતા જ નથી. બરાબર? આઠ પ્રકારની પૂજા, સોનાના ચાંદીના વર્ગો, સોનું ચડાવો, ચાંદી ચડાવો, જોરદાર, દેવો તમારા કરતા વધારે. તમે તો શું કરીએ? તમારી પાસે તો કઈ છે જ નહીં. એટલે ભક્તિને પૂછવું. સાવકાચારની અંદર દ્રવ્ય ભક્તિ પ્લસ ભાવ ભક્તિ જેટલી થઈ શકે. એ દ્રવ્ય ભક્તિ શાવક માટે, અમારા માટે દ્રવ્ય નથી અમારી પાસે, માટે ભાવ ભક્તિ જ છે. સૌથી મોટી ભક્તિ આ છે. પરમાત્માની ભક્તિ સૌથી મોટી પરમાત્માની ભક્તિ છે. પરમાત્માના વચનોનું પાલન એ સૌથી મોટી પરમાત્માની ભક્તિ છે. અને સોનું ચડાવો, ચાંદી ચડાવો, બધું ચડાવો, પરંતુ પરમાત્માની આજ્ઞાનું પાલન ન હો તો એ ભક્તિ કામ નથી. ઉપાધ્યાયજી ભગવંતે અદભુત વાત બતાવી છે. અને દિવસો હવે જવાહરનગરના આંગણે રજાનો દિવસ આવી ગયો છે પરમાત્મા ભક્તિ માટે. અને હમણાં જે જાહેરાત થઈ, 1 વર્ષ પછી, લગભગ 1 વર્ષ પછી નૂતન જિનાલય પ્રતિષ્ઠાનો મહોત્સવ. તો હવે શરીરના દ્વારા ભક્તિની સીમા છે, વાણીના દ્વારા ભક્તિની સીમા છે, મનના દ્વારા ભક્તિની સીમા નથી. મનના શરીરથી તમે કલાક ત્યાં રહી શકો, વાણીથી સ્તવના 2, 5, 10 સ્તવન કરી શકો. મનની ભક્તિ હવે ચાલુ કરવાની છે. મન પરમાત્માની પ્રતિષ્ઠાને ઇંતજાર, સતત વિચાર, શાંતિના સતત જ્યારે જ્યારે સમય મળે આ શાંતિના પરમાત્મા. અને જ્યાં સુધી શાંતિના પરમાત્માની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી જો અનુકૂળતા હોય, શાંતિના પરમાત્માનું ચરિત્ર બધાએ વાંચ,
એનાથી મનની ભક્તિ થાય છે. શાંતિનાથ પરમાત્માનું અદ્ભુત ચરિત્ર છે. અદ્ભુત. ભવો કેટલા? શાંતિ કુમાર ભવ પાર. અને એમાં જે વાતો છે અદ્ભુત. એના દ્વારા શું થશે? પરિચયથી પ્રીતિ વધે, પ્રીતિથી ભક્તિ વધે. પરિચય સાચો ન હોય. 12 ભવો કયા? બોલા, કોણ બોલે? બોલી શકે? શાંતિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા માટે ઇંતજારી છે. તો હવે પૂરતો સમય, જેમ કૃષ્ણએ કહ્યું ને સાહેબને, પૂરતો સમય આપો 1 વર્ષનો, બરાબર ને? તો હવે તમારા માટે પણ પૂરતો સમય છે. પૂરતો એટલે શાંતિનાથ પરમાત્માનું ચરિત્ર ભંડાર બધા માટે ખુલ્લો છે. શાંતિનાથ શક્તિ શલાકા અંતર્ગત પણ છે અને તે સિવાય પણ શાંતિનાથ પરમાત્માના ચરિત્રો વગેરે એના ભાષણ સંસ્કૃત વાંચી નહીં શકો તો એના ગુજરાતી ભાષાંતરો વગેરે બધા ઉપલબ્ધ. એ ખાસ તો પરમાત્માના પ્રત્યે ભક્તિ વધશે. અને એવરી ડે રોજ ઓમ રીમ શ્રી શાંતિનાથાય નમઃ એક નમસ્કાર બધા બધા ઓમ રીમ શ્રી શાંતિનાથાય નમઃ. એના સાથે માનસિક કનેક્શન પરમાત્માની સાથે રોજ થયા કરશે. રોજ ચરિત્રના દ્વારા, જાપના દ્વારા સતત માનસિક કનેક્શન. કારણ એ આપણા હાથમાં છે. શરીરથી, વાણીથી સીમા છે, માનસિકની સીમા નથી. માટે સતત શુભ ભાવોની અંદર આપણે રહેશું. હજી આગળ વિશેષ વાતો કરવામાં આવશે. આવો આવો પૂજ્ય મને મંદિરે સમરામ સંકિત આવાસ પ્રભુની. આવો આવો પૂજ્ય મને મંદિર. જે વિજય મહારાજની ખૂબ સુંદર રચનાઓ સ્તવનાઓ છે. 24 છે હકીકત. એટલા બધા અદભુત ભાવો ભરેલા છે. એમાં વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું સ્તવ છે અને એમાં પરમાત્માને આમંત્રણ આપ્યું છે. એ ભગવાન મારા મન મંદિરની અંદરમાં પધારો. આપણે ગઈકાલે પદ્મસાગર શ્રીમાને વિનંતી કરી, આજે રાજેન્દ્ર શ્રીમાને વિનંતી કરી કે અમારા શાંતિનાથ દાદા હવે ભવ્ય શિખર મંદિર જિનાલયની અંદરમાં પધારી રહ્યા છે અને એને માટે પેલું મુહૂર્ત એના વધામણા કર્યા. પરમાત્મા પધારશે. જિનાલયની અંદરમાં પરમાત્માની પ્રતિષ્ઠા કે પરમાત્માના પધરામણા એ તો એક નિમિત્ત છે, એક આદર્પણ છે, એક બહાનું છે. એ બહાનાને સામે રાખીને, આલંબનને સામે રાખીને વાસ્તવની અંદરમાં આપણા હૃદય મંદિર અને આપણા મન મંદિરમાં પરમાત્માને પધરાવવાના. આવા સુંદર નિમિત્તને પામીને આપણા મન મંદિરની અંદરમાં પ્રભુની પ્રતિષ્ઠા થાય. જિનાલયની અંદરમાં પ્રભુની પ્રતિષ્ઠા એ કદાચ આખા સંઘના અભ્યુદય માટે થાય, પણ વ્યક્તિગત આપણા પોતાના આત્મિક કલ્યાણ માટે પ્રભુ ત્યારે ઉપકારી બને જ્યારે આપણા મન મંદિરમાં એમના પધરામણા થાય. જિનાલયની અંદરમાં પ્રભુને પધરાવવા માટેની તૈયારીઓ જોરદાર ઘણા વખતથી ચાલી રહી છે અને હવે થોડીક ફાસ્ટ ચાલશે કે આખું જિનાલય એક શિખર સુધી સંપૂર્ણપણે વ્યવસ્થિત સરસ તૈયાર થાય. પ્રભુ 3 લોકના નાથ આ સિંહાસન પર વિરાજમાન થવાના છે તો એને માટેની ભવ્ય તૈયારીઓ ચાલુ છે. એના મહોત્સવની પણ જબરદસ્ત તૈયારીઓ ચાલુ થશે. સાથે સાથે મારા મન મંદિરમાં પણ પ્રભુ પધારે. આ જીવ વિજય મહારાજે એને માટે શું તૈયારીઓ કરવાની બહુ સરસ મજાની તૈયારીઓ બતાવી છે. સમરાવું સંકિત આવાસ હોમણી એટલે મારા શ્રદ્ધાના આવાસ છે. સંકિતના મંદિરની અંદરમાં, શ્રદ્ધાના મંદિરની અંદરમાં પ્રભુ પધારે છે.
હે પરમાત્મા સ્વામિનારાયણ દાદા, તમારા પ્રત્યેની મારી અવિચલ શ્રદ્ધા એટલી વધુ ને વધુ ઘેરી બની રહી છે અને એક એક્સ્ટ્રીમ સુધી એ પહોંચશે કે પરમાત્મા તમે જ મારા માટે સર્વસ્વ છો. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. આ ત્વમેવ શરણમ મમ, આ ઉદ્ગાર એ ભગવાન તમે જ એકમાત્ર મારા માટે શરણભૂત છો. આવો ઉદ્ગાર ખરેખર હૃદયથી ક્યારે નીકળે એના પહેલેની કન્ડિશન છે અન્યથા શરણમ નાસ્તિ. આ દુનિયામાં બીજા કોઈનું મને શરણ નથી, પરમાત્મા તમે જ એકમાત્ર મારા માટે શરણભૂત છો. આવી એક જબરદસ્ત અવિચલ અને અવિરળ શ્રદ્ધા પરમાત્મા પ્રત્યે. આ દુનિયાની કદાચ બીજી તમામ વસ્તુઓ વ્યક્તિઓ મારા માટે ઇમ્પોર્ટન્ટ હશે, પણ એ બધી પછી પહેલા નંબરમાં પરમાત્મા સૌથી મારા જીવનમાં પ્રાયોરિટીના સ્થાને જો કોઈ હોય તો પરમાત્મા તમે છો. ટોપ પ્રાયોરિટીમાં પરમાત્મા તમે છો. આવા પ્રકારનો એક માનસિક પરિણામ, આત્મિક પરિણામ આપણી અંદરમાં જ્યારે પ્રગટ થાય ત્યારે પ્રભુ બધારે અને પછી એને માટે બહુ સરસ તૈયારી બતાવી. પંચાચાર બિછાવનારે પચરંગી રચના તાસ હોવી, જેના જીવનમાં પંચાચારનું ખૂબ સુંદર પાલન છે. જ્ઞાનાચાર, દશરાચાર, ચૈત્રાચાર, તપાચાર, વિદ્યાચાર અને ભગવાને બતાવેલા આચારોની સુંદર એક મગમગનો બગીચો પંચાચારનો જેના જીવનમાં ખીલેલો છે. ક્યાં પ્રભુ પધારે? એટલે શાંતિના દાદાને પધરાવા છે હૃદય મંદિરની અંદર, તો સાથે સાથે જીવનની અંદરમાં આચારના પાલનની અંદરમાં હજુ અમે વધારે ચોક્કસ બનશું, વધારે ચુસ્ત બનશું, વધારે એ બાબતની અંદર અમે જાગૃત બનશું. અને મુખ્ય તૈયારી એ છે સિદ્ધા મૈત્રી ભાવના ગુણ મુદિતા ચડાઈ ખાસ હોવી. ભગવાન પધારે ત્યારે ભગવાનને પધરાવવા માટે સરસ મજાની સૈયા જોઈએ, એકદમ સરસ મજાની ચડાઈ પાસેલી હોય. તો એ સૈયા કઈ છે ને ચડાઈ કઈ છે, તો બહુ સરસ મજાની વાત કરી. મૈત્રી, સિદ્ધા મૈત્રી ભાવના. હૃદયની અંદરમાં જીવો પ્રત્યેની કડવાશ છે. અનેક જીવો અંદરમાં શત્રુ તરીકે આપણા મનના કેદ કરનારની અંદરમાં કેદ પૂરેલા છે. કોઈને કોઈ જીવ પ્રત્યે દ્વેષ અને દુર્ભાવ ભરેલા છે. પરમાત્મા માટે નો એન્ટ્રી બોર્ડ છે. પરમાત્મા ક્યારેય આવા દ્વેષ દુર્ભાવથી ભરેલા મનની અંદરમાં પધારતા નથી, એવા હૃદયમાં પધારતા નથી. એટલે પહેલી શરત છે સર્વ જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ, સર્વ જીવો પ્રત્યેનો સ્નેહ પરિણામ, સર્વ જીવોના ઉત્કર્ષની ભાવના, સર્વ જીવોના હિતની મૈત્રી પરેશાન હિત ચિંતન અમ્ય, સર્વનું કલ્યાણ થાવ, સર્વનું ભલું થાવ. આવા પ્રકારની ભાવનાથી મન અને હૃદય ભરેલામાં કોઈ પણ જીવ પ્રત્યે સહેજ પણ કટુતા અંદરમાં ન હોય અને કોઈનો પણ ઉત્કર્ષ જોઈને, કોઈનો પણ વિકાસ જોઈને, કોઈના જીવનના ગુણો જોઈને હૃદય નાચતું છે, આનંદ થાય અંદરમાં. બીજાનો ઉત્કર્ષ જોઈને પણ આનંદ અને બીજાના ગુણ જોઈને પણ આનંદ. નાનકડો પણ ગુણ કોઈની અંદરમાં દેખાય એનાથી ઝૂમ્યું છે. આવા પ્રકારના મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ આવા પ્રકારના ભાવોથી હૃદય ભરેલું હોય. અને પછી આગળ કહે છે ખાંતિ ચામર વિજિત. ભગવાન તમે પધારશો ને ચામર તો મારે વિજવાના છે. અને એ કયા ચામર? તો કે ઉત્તમ ભાવ, ક્ષમા ભાવ. ક્ષમા ભાવ એટલે ક્ષમા કુમારી ચામર બનીને આપના વિજણા કરશે. શાંતિ ચામર વિજશે બની મૃદુતા ઢોળે પાય ડુંગળી. મૃદુતા, નમ્રતા, વિનય, એકદમ મારો ક્યાંય અહંકાર નહીં હોય અને એકદમ વિનમ્ર, ડાઉન ટુ અર્થ મારી પર્સનાલિટી બનાવી. અને એવા મૃદુતા એ પંખો વિશે, ક્ષમા એ ચામર વિશે, તો મૃદુતા, નમ્રતા એ પંખો વિશે. છત્ર ધરે વિજુતા થઈ. છત્ર ધરવું પડે ભગવાન પધારે તો સરળતાનું છત્ર સજાવીશ. અને સંતોષ નિર્લોકતા ઓળાંશે પાય હોવું. સંતોષ ગુણને હું ધારણ કરીશ. બહુ સુંદર મજાની વાતો કરી છે. જીવનને જેટલું આપણે પરમાત્માએ બતાવેલા પરમાત્માના વચનોને અનુસાર આપણા જીવનની પ્રવૃત્તિ અને પરિણતિને પરમાત્માના વચનોના આલંબન અનુસાર આપણે જેટલી બનાવી અને ઘડીએ એટલી પરમાત્માને હૃદયની અંદરમાં પધરાવવાની યોગ્યતા અને પાત્રતા આપણી અંદરમાં પ્રગટાય. આખા સંઘની અંદરમાં અમે તો વર્ષોથી આ સંસ્થાને સંકળાયેલા છીએ.
ધર્મના દાદા પ્રત્યે અને શાંતિના દાદા પ્રત્યે આ સંઘની અપાર પ્રીતિ એના અમે સાક્ષી છીએ. સૌના હૈયાની અંદરમાં શાંતિના દાદા કેવા વસે છે. શાંતિના દાદાની સાલગીરી પણ પહેલા આવવાનું થયું છે અને ધર્મના દાદાની સાલગીરી પર પણ આવવાનું થયું છે. અને એ વખતે અમે રોડ ઉપર જે આખો જવાહરનગર સંઘ, કદાચ એમ લાગે કે એક નાનું બચ્ચું પણ ઘરની અંદરમાં નહીં હોય, અને રોડ ઉપર એ નાનકડું પણ મંદિર દેરાસર અને એની ધજા વખતે આખો રોડ માણસનું થઈને અને એટલી બધી અપાર પ્રીતિ. જ્યારે પણ જઈએ ત્યારે શાંતિના દેરાસરની અંદરમાં એટલી બધી ભીડ નહીં. એટલે આ જે પ્રીતિ છે, ભક્તિ છે, એને કારણે વર્ષોથી શાંતિનાથ દાદાને એક ભવ્ય જિનાલયમાં ભદ્રાવળના સંઘના કોડ હતા અને એ માટે જગ્યા લેવાઈ અને એ માટેનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું. અને હવે આજે દિવસ પણ મળી ગયો, મહાવત છઠ. એટલે હવે મહાવત છઠ 2083 નહીં, આજે કઈ છે મહાવત? આજે 30 છે, આવતીકાલે 4. ધર્મના દાદાની ક્યારે છે? બરાબર ને? અને પછી મહાવત છઠ, 3 દિવસ પછી મહાવત છઠ આવે છે. હવે પછી આવતી દરેક મહાવત છઠ તમારા માટે પર્વ છે, પ્રતિષ્ઠા પર્વ. મહાવત છઠ 2083 એ પ્રતિષ્ઠા પર્વ, અને મહાવત છઠ દરેક મહિનાની આ 1 વર્ષની અંદરમાં તમારા માટે પ્રતિષ્ઠા પર્વ. આ મહાવત છઠ, હવે મહાવત છઠ, બસ આ મહાવત છઠ આવી. કાઉન્ટ ડાઉન. આ મહા મહિનાની વધ છઠ, પછી ફાગણ મહિનાની વધ છઠ, પછી ચૈત્ર મહિનાની વધ છઠ, એ કરતા કરતા આવતા વર્ષનો મહા મહિનો ઉગશે, મહા મહિનો આવશે અને મહા મહિનાના વધ પક્ષની અંદરમાં જ્યારે છઠ આવશે ત્યારે શાંતિનાથ દાદા આવા ભવ્ય પંચશીલની જિનાલયની અંદરમાં બિરાજમાન થશે. આમ એ કલ્પના કરતા એવી શાંતિનાથ દાદાની આખા તમને પ્રીતિ છે. આવી તમે કલ્પના કરશો એ મહાવત છઠ 2083ની, અને કદાચ રોમાંચિત થઈ જશો, જગૃત થઈ જશો અને એટલા બધા આનંદમાં આનંદાપૂર્વક છે. કેવો એ ધન્ય દિવસ હશે કે જ્યારે આ શાંતિનાથ દાદા આવા ભવ્ય જિનાલયની અંદરમાં નિર્માણ થશે. આ શાંતિનાથ દાદાની કૃપાથી કદાચ નાની ચાલીની અંદરમાં રૂમની અંદરમાં રહેતા હતા, એમાંથી શાંતિનાથ દાદાની કૃપાથી અમે ભવ્ય મોટા એવા 2 બેડરૂમ કે 3 બેડરૂમ 3 BHK કે જ્યાં આગળ 4 BHK ના ફ્લેટની અંદરમાં રહેવા ગયા. આ શાંતિનાથ દાદાની કૃપાથી. અને શાંતિનાથ દાદા વર્ષોથી ત્યાં બેઠા હતા, પણ હવે સંઘનું પુણ્ય જાગ્યું છે અને અમારી વર્ષોની ભાવના સફળ થઈ છે. આવા ભવ્ય જિનાલયની અંદરમાં શાંતિનાથ દાદાના બેસણા થશે. એટલે ખાસ એક પ્રેરણા છે, શક્ય બને એટલું જોજો કે દર મહિનાની મહાવત છઠ આ મહિનાથી શરૂ કરી છે. દર મહિનાની મહાવત છઠે એક કંઈક એવું અનુષ્ઠાન થાય. મહાવત છઠ, દર મહિનાની વધ છઠ નહીં, દર મહિનાની વધ છઠ, દર મહિનાની વધ છઠ, દર મહિનાની વધ છઠ એટલે માસિક તિથિ. દર મહિનાની વધ છઠના દિવસે એક પ્રતિષ્ઠા પર્વ, એટલે એને માટે એક અનુષ્ઠાન. કોઈ વાર પુષ્પાંજલિ અનુષ્ઠાન હોય, કોઈ વાર બીજું અનુષ્ઠાન હોય, માર્ગદર્શન આપવું. આવા કેવા અનુષ્ઠાન થઈ શકે, પણ શાંતિનાથ દાદાને કેન્દ્રમાં રાખીને દર મહિનાની વધ છઠ એ વધ છઠના દિવસે આવું એક અનુષ્ઠાન કંઈક થાય, તો જેને કારણે એક આખા સંઘની અંદરમાં એક એવો પ્રતિષ્ઠાનો માહોલ ઉભો થાય, એવા પ્રકારનો એક ભવ્ય સૌના હૃદયની અંદરમાં નજારો ઉભો થાય. સૌના હૃદયની અંદરમાં એવી પરમાત્માના પ્રતિષ્ઠાના પર્વને વધારવા માટેની, એને ઉજવવા માટેની એક સુંદર મજાની ભાવધારા ઉછળે. એ માટે દર મહિનાની વધ છઠ, અને એ વધ છઠના દિવસે આવી રીતે કંઈક એવું નાનકડું અનુષ્ઠાન થાય ને બધાને ખ્યાલ દે કે બસ વધ છઠ બધાના મંદિરમાં બરાબર બેસી જાય. એટલે એ વિચારજો અને શક્ય બને તો આવું કંઈક પ્લાનિંગ કરજો. એને માટે માર્ગદર્શન લેવું તો બધા મહાત્માઓ એને બહુ સરસ માર્ગદર્શન આપી શકે એમ છે, મળજો. અને બીજા નંબરમાં એક નિર્વિઘ્ને આ પ્રસંગ પરિપૂર્ણ થાય. એક મોટો ભવ્ય પ્રસંગ છે. શ્રેયાંશથી બહુ વિજ્ઞાન શ્રેય કાર્યોની અંદર ઘણા બધા વિઘ્ન આવી શકતા હોય છે. એટલે નિર્વિઘ્ને અને ખૂબ ઉલ્લાસપૂર્વક, ખૂબ શાસન પ્રભાવનાપૂર્વક શાંતિનાથ દાદાની પ્રતિષ્ઠાનો આ પ્રસંગ આખો ઉજવાય એ માટે, અને ખૂબ
અત્યંત ઉલ્લાસમય વાતાવરણની અંદરમાં મહામંગલકારી અને કલ્યાણકારી ક્ષણોની અંદરમાં અને ઉલ્લાસ સાથે દાદા ગાદી નસીન થાય એ ભાવ સાથે સૌની અંદરમાં એક આંબીલની ધારા એટલે આવતીકાલથી માંડીને આવતીકાલથી આખા સૌની અંદરમાં વધુમાં વધુ હા આરતી આજે જાહેરાત થઈ આરતી છે બાકી છે હા બધા એટલે એને માટેની ખૂબ સુંદર જાહેરાત અત્યારે કરવામાં આવે છે કેટલો સૌની અંદરમાં તમને આગેવાનોને અને તમને ભાગ્યશાળીઓને કેટલો બધો ઉલ્લાસ હોય છે કે એને માટે મંગલ થાય અને નિર્વિઘ્ને આખું પ્રતિષ્ઠા મહોત્સવ પરિપૂર્ણ થાય એટલે માટે સંઘની અંદરમાં મોટી સંખ્યાની અંદરમાં આંબીલનું મંગલ થાય એવી એક ભાવના સાથેની ખૂબ સુંદર અને શક્ય બને તો આવતીકાલથી સાંકળી અષ્ટમ આ મહિનાથી વધ મહિનાનો એક અષ્ટમ 12 મહિનાનો 12 ભાવના હોય એ રીતે અને વધારે અષ્ટમના નામ આવતા પછી આગળ સાંકળી અષ્ટમ પણ અત્યારે દર મહિનાનો એક અષ્ટમ આ મહા મહિનાથી અને આ આંબીની જાહેરાત કરે છે સાંકળી આંબીલ કરવાના છે જેના નામ ઉપર કેતનભાઈ ને લખવાના દિવસનું એક આંબીલ કમ્પલસરી કરવાનું એ ઉપર કેતનભાઈ ને નામ લખવાનું તેને આપના શ્રી સંઘ તરફથી 100 રૂપિયાની પ્રભાવના આપવામાં આવશે આંબીલ એક આંબીલ કરવાનું એનો ઉપર નામ કેતનભાઈ ને લખવાનું 100 રૂપિયાની પ્રભાવના શ્રી સંઘ તરફથી કરવામાં આવશે વધ ચોથ પાંચમ અને છઠ એ મહિનાનો એક અઠમ ચોથ પાંચમ અને છઠ મહિનાનો એક અઠમ એનું પણ કાલથી ચાલુ થશે એનો પણ અઠમ લખાવાના એ અઠમનું નામ ઉપર કેતનભાઈ ને લખાવાના ને એને પણ એનું પણ સારામાં સારું બહુમાન કરવામાં આવશે જે આંબેડકર છે એનું નામ